નમસ્કાર મિત્રો, તમારું એક નવા વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો. અને ચેતરભાઈ વસાવા અને ગોપાલ ઇટાલિયાના ખૂબ મોટા સમાચાર મળી રહ્યા છે મિત્રો. ચેતરભાઈ વસાવા અને ગોપાલ ઇટાલિયા રાતોરાત જોડાયા, મારી ભાજપમાં પલટી. મિત્રો, હા, સોશિયલ મીડિયામાં આવી ચર્ચાઓ તેમજ કેમ બની ગઈ છોટાઉદેપુરમાં ગોપાલ ઇટાલિયા અને ચેતરભાઈ વસાવાના ભાજપમાં જોડાવા વિશે એવું તે શું કહ્યું કે લોકો ફટાકા વ્યાપી ગયા? અને મિત્રો, શું પૂરેપૂરી હકીકત? ચાલો આપણે વિસ્તારથી જાણીએ આ વિડીયોની અંદર મિત્રો. તો પહેલાં, શું તમને લાગે છે ચેતરભાઈ વસાવા ભાજપમાં જોડાઈ શકે છે? હા કે ના મિત્રો, જરૂરથી કોમેન્ટની અંદર જણાવજો. અને મિત્રો, રાજકીય વર્તુળમાં જ્યારે પણ કોઈ પણ પક્ષમાં મોટા નેતાઓ સરકાર સામે આમ કામ તેવર અપનાવે છે તે અથવા અચાનક મૌન ધારણ કરે છે ત્યારે ઘટાડેલું બજગરાનું ગરમ થઈ જતું હોય છે. અને આ દરમિયાન વિપક્ષ ગાલિબંધ આવે છે. ચર્ચામાં જોડાયું પકડ્યું અને કે ભાજપ દ્વારા આદિવાસી સમાજના મજબૂત પડકાર ધરાવતા ચેતરભાઈ વસાવા અને પારદર્શક સમાજના પૂર્ણ વર્ગમાં પ્રભાત કરાવતા ગોપાલ ઇટાલિયાએ પોતાના પક્ષમાં ખેંચવા માટે રણનીતિ ધડકાઈ રહી છે. જો આ ચર્ચામાં કેટલી સાચી છે અને તેમાં કેટલા દમ હોય છે એ તમને ખૂબ જાણવું રસપ્રદ બની ગયું છે મિત્રો. ચેતરભાઈ વસાવા અને ગોપાલ ઇટાલિયાનો રાજકીય પ્રભાવમાં આપણે જે વાત કરી રહ્યા છીએ જાણીએ છીએ. ચેતરભાઈ વસાવા એવા નેતા છે કે જેઓ જંગલ, જમીન અને આદિવાસીના હક માટે હંમેશા રસ્તા પર ઉતરીને લડાઈ કરતા જોવા મળતા હોય છે મિત્રો. તમને લોકપ્રિયતા માત્ર દક્ષિણ ગુજરાતમાં સુમતી પૂરતી નથી મિત્રો, પરંતુ રાજકીયના આદિવાસી સમાજમાં તેનો મોટો પ્રભાવ બની ગયો છે. બીજી બાજુ ગોપાલ ઇટાલિયા પોતાના ધારદાર મત શૈલી, કાનૂની સમાજ અને આંદોલન રાજકારણમાં જાણીતા છે. અને આ જો બંને નેતાઓ અંગે કોઈ પણ પ્રકારના રાજકીય સમીકરણ બદલાય છે તો તેમની સીધી અસર ગુજરાતના આગામી રાજકીય ભવિષ્યમાં પડવાની નિશ્ચિત થઈ શકતી હોય છે મિત્રો. તો મિત્રો, આ જ કારણે ભાજપમાં જોડાવાના આ ચર્ચા અચાનક જ મીડિયાની અને જનતાને ધ્યેય ખેંચ્યું છે મિત્રો. આ સમગ્ર ચર્ચા પાછળ બીજું એક મોટું પણ પાસું પલટાઈ રહ્યું છે મિત્રો, કે વિપક્ષ આવનારા એવા અપેક્ષા કરતો આવ્યો છે કે સરકાર વિરોધી અવાજ દબાવવા માટે આવતા તો તેમને પક્ષમાં સામેલ કરવા માટે દબાવવાની રાજનીતિ કરવામાં આવી રહી છે મિત્રો. અને તો આ સમયે ચેતરભાઈ વસાવા સામે વિવિધ કાનૂની મુશ્કેલીઓ અને કેસો આવ્યા ત્યારે રાજકીય મેમો એવો ચર્ચામાં થઈ રહ્યો છે કે ગઈકાલે આવા દબાણના કારણે મોટા નેતાઓને પણ પક્ષ બદલવા મજબૂર બની શકે છે. અને બીજી તરફ ભાજપની છનવણી તરફ આ તમામ અટકળો માત્ર અફવા અને વિપક્ષનું માનસિક ધૂમ મચાવવા ગણવામાં આવી રહી છે મિત્રો. રાજકારણમાં ધુમાડો નીકળે ત્યાં સુધી આગમાં હોય છે અને તે કહેવત છે કે મૂંઝવણ ચર્ચા પક્ષમાં હાઈ કમાન્ડોની સુધી હલચલ મચાવી દીધી છે મિત્રો. સવાલ એ ઉભો ઉઠ્યો છે કે શું ખરેખર ચેતરભાઈ વસાવા અને ગોપાલભાઈ ઇટાલિયા જોડાશે ભાજપની અંદર? પછી માત્ર આદમી પાર્ટીના છબી કંઠી તરીકે મોટું પડસંડી અથવા અફવાની ફેલાવ બની રહી છે મિત્રો. ગુજરાતના રાજકીયમાં ધર્મ ચોક્કસ લાવો દઈ છે મિત્રો. આ અંગે આપનું શું કહેવું છે મિત્રો? નેતા અને પોતાના વિચારધારામાં બદલી ભાજપમાં જોડાઈ શકે છે પછી રહીને આ આદમી પાર્ટીની લડત માટે મિત્રો શું ચાલુ રહેશે? નીચેમાં જરૂરથી મિત્રો કોમેન્ટની અંદર જણાવો છો. અને મિત્રો, જેમ પણ એમાં વિડીયો વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા પ્લેટફોર્મ પર મિત્રો વધુમાં વધુ શેર કરો, જેથી મિત્રો બધાને ખબર પડે અને ખરેખર આજકાલ દેશમાં શું ચાલી રહ્યું છે તેના વિશે મિત્રો પણ ખબર પડે. અને મિત્રો, તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો. અને મળે એક નવા વિડીયો સાથે મિત્રો. જય હિન્દ, જય ભારત.